સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રીના સર્વોપરી સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસાર કરવા દરિયાપાર વિદેશની ધરતી પર સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્માચાર્ય સૌપ્રથમ પહેલ કરનાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્ત જીવન સ્વામી બાપા આજથી 74 વર્ષ પહેલા પૂર્વ આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા હિન્દ મહાસાગર તટે અનેક વિવિધતાઓથી સમુદ્ર કેન્યાના મોમ્બાસામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ પૂજનીય સંતો હરિભક્તો સહ નાયરોબીથી હવાઈ જહાજ દ્વારા મોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોમ્બાસા પધાર્યા હતા. એરપોર્ટથી પોલીસ એસ્કોર્ટ સેવા હાજર રહી હતી. મોમ્બાસા પધારતા હરિભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. નાના બાળકોએ પણ કીર્તન દ્વારા સ્વાગત કર્યું હતું. હિન્દ મહાસાગરના તટે શ્રી હરિકૃષ્ણ મહારાજનું પંચામૃતથી અભિષેક વિધિ તેમજ સમુદ્ર સ્નાન કરાવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો. કચ્છી લેવા પટેલ સમાજના ભામાશાહ હસમુખભાઈ ભુડિયાના સુપુત્રો ધ્રુવભાઈ, દર્શકભાઈ, એમના ધર્મપત્ની, માતૃશ્રી, પુત્રવધુ વગેરે પરિવારજનોનું પાઘશાલ વગેરેથી સન્માન કરવામાં આવ્યું હતું. નાના બાળકો, યુવાનો તેમજ હરિભક્તોએ પણ જ્ઞાન યજ્ઞનો તેમજ સત્સંગનો પરમ ઉલ્લાસ સહ લાવો લીધો હતો. GDC ન્યૂઝ સાથે ભાગ્યશ્રી રેણુકા, અમદાવાદ.